સુરતથી ગાયનું ઘી અયોધ્યા જશે. કાપડ વેપારીઓ રામ મંદિરના મહાયજ્ઞમાં 31,500 કિલો ઘીનું યોગદાન કરશે. સુરતીઓનો યથાશક્તિ પ્રમાણે ફાળો. અયોધ્યા રામ મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે. મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ગાયના ઘીનું યોગદાન કરવામાં આવશે. સુરતમાં મોટા ભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે, જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે. રામલલ્લાની સ્થાપનાને લઈને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે. સુરતમાં અનેરો ઉત્સાહ. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઈ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે. મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાયજ્ઞને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ગાયના ઘીનું યોગદાન આપવામાં આવશે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.